શહેરના લો ગાર્ડન પાસે આવેલી ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। આદિત્ય ગાડી લઈને આવ્યો હતો, જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બુટલેગરના પૌત્ર વિરુદ્ધ અનેક ગંભીર ફરિયાદો નોંધાઈ હતી, ત્યારે ફરી એકવાર આતંક સામે આવતા સ્થાનિક પીઆઈ અને પોલીસ સ્ટાફ સામે અનેક સવાલો ઊભા થયા હતા। શહેરના લો ગાર્ડન પાસે આવેલી ખાનગી કોલેજમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ કોલેજની બહાર ઊભા હતા, ત્યારે ફોર્ચ્યુનર ગાડી લઈને આવનાર અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ પસાર થઈ રહ્યો હતો। સાંકડી ગલીમાંથી આદિત્ય ગાડીને લઈ ગયો હતો, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ સામે જોતા આદિત્યએ સામે જોવાની બાબતમાં બોલાચાલી કરી, જે બાદ ગાડીમાંથી ધારદાર હથિયાર કાઢીને કોલેજની બહાર પડેલી વિદ્યાર્થીને થાર ગાડીમાં તોડફોડ કરી હતી। આદિત્યએ વિદ્યાર્થીઓ ભેગા થતાં ગાડીમાંથી રિવોલ્વર બતાવ્યા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે। આ બનાવની જાણ થતાં તાત્કાલિક નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને નિવેદનો આધારે તપાસ શરૂ કરી છે।